સમાચારની શરૂઆત હવામાનથી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે। તેવામાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો છે। મેઘો મહેરબાન થયો હોય તેમ મન મૂકીને વરસી રહ્યો છે। રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ શહેરભરમાં પાણી ભરાવાનો પ્રશ્ન થતો હોય છે। લોકો તો જેમ તેમ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી દે છે, પરંતુ પશુ આ બાબતે કઈ રીતે નિરાકરણ લાવે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। રાજકોટ મવડીની એનિમલ હોસ્ટેલમાં ભારે વરસાદ અને સાફ સફાઈના અભાવે કાદવમાં ફેરવાયો છે। માલધારીઓની રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આરએમસીને એનિમલ હોસ્ટેલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, છતાંય હોસ્ટેલમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી। રાજકોટ મહાનગરપાલિકા તરફથી જે એનિમલ હોસ્ટેલ મળી છે માલધારીઓને, તેની હાલત કઈ પ્રકારની છે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। ખૂબ જ સ્થિતિ ખરાબ છે। ખાસ તો જે ગાય છે તે ખૂબ જ ખરાબ રીતે અહીં રહે છે। એક આક્ષેપ એ પણ લાગી રહ્યો છે કે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એનિમલ હોસ્ટેલમાં, તે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા અહીં આપવામાં નથી આવી। અનેક વખત અધિકારીઓને, ખાસ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ પણ પ્રકારનો જે રજૂઆતનું નિકાલ કરવામાં નથી આવ્યું। અનેક પ્રાથમિક સુવિધા છે, પાણી સહિતના જે અનેક સવાલો છે તે ઊભા થયા છે, પણ છતાંય કોઈ પદાધિકારીઓ અથવા તો અધિકારી તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। આપણી સાથે માલધારીઓ છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? ગભરુભાઈ। ગભરુભાઈ, શું કહેશો? પ્રાથમિક કઈ કઈ પ્રકારની સુવિધાઓ અહીંયા હોવી જોઈએ કે નથી આપવામાં આવી? અમારે પાણીની, લાઇટની, રોડ રસ્તાની બધી સુવિધા જોઈ ભાઈ। એના માટે અમારે બહુ હેરાન થવી છે, એટલે તકલીફ ફૂલ પડે ચોમાસામાં, એટલે એટલું અમારે કરવું પડે। રોડ રસ્તા કમ્પ્લીટ કરવાનું, પાણીની સુવિધા કરવાનું, લાઇટની। નાના હુના વાસરું મરી જાય, એ અઠવાડિયે 4 દિવસ 5 દિવસ લઈ જાય, એ ગંદકી થાય એટલે અમારે રોગચાળો થવાનો, એટલે અમે તો બીમાર પડવાના જ છીએ। એની જવાબદારી કોણ લે? કાદવ છે, કાદવમાં ક્યાંક ગાય પણ મજબૂર થઈ છે હાલવામાં। હા, 2 વાસળું હતા તમારી રૂબરૂ અમે મરી ગયેલા દેખાડ્યા ને, આ કાદવમાં ગા મરી જાય તો અમારે કાઢવી કેવી રીતે? એનું કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને આ લોકોને। આપ શું કહેશો? આપ કહેવાનું એ છે, અમે જ્યાં લગી ઘરે રહેતા હતા ત્યાં લગી આ લોકો હરોજ આવીને એમ કહેતા તમે એનિમલ હોસ્ટેલમાં વયા જાઓ, એનિમલ હોસ્ટેલમાં વયા જાઓ, પણ નથી લગી અમે એનિમલ હોસ્ટેલમાં આવ્યા તો આવી ગંદકીમાં અમારી ગાયું એમનામ ખૂચે ખૂચે રાતમાં મરી જાય વરસાદમાં। એમનામ અમને સવારે આવી તો અમે કોઈ ઊભું કરવા નથી આવતું, પ્લસ કોઈ પાણી નથી મળતું ટાઈમે અમારા ઢોરને, અને આવી રીતે ગંદકી ગાળામાં કરે અમારા વાછડું એમનામ મરી ગયા। એમનામ કોઈ પાણીનો નિકાલ જ નથી આમાં એનિમલ હોસ્ટેલમાં। જ્યાં લગી ઘરે રહેતા ત્યાં લગી હરોજ નવીન સાહેબો આવીને એમ કે તમે ઢોર લઈ લો એનિમલ હોસ્ટેલમાં, તમે ઢોર લઈ લો એનિમલ હોસ્ટેલમાં, નકર તમારા વાડામાંથી ભરી જાવ। તમારા ઘરમાં 10 ગાયોની પરમિટ હોય તો 4 ગાયોની જ આપે, બરોબર? તો અમે એનિમલ હોસ્ટેલમાં આવી આવ્યા, અમારે રાખવી તો 25-30 ગાયો રાખો તો એનિમલ હોસ્ટેલમાં આવી આવીને તો એની કોઈ સુવિધા જ નથી અહીંયા। ક્યાંક અધિકારીઓએ પણ ક્યાંક પોતાની કાર્યવાહી છે તે કરવી જોઈએ ચોક્કસથી। હવે આ કાર્યવાહી એનિમલ હોસ્ટેલને લઈને ક્યારે કરવામાં આવશે હવે આગામી સમયમાં જ ખબર પડશે। ખાસ તો માલધારીઓ સમાજની એક જ વાત છે કે આગામી સમયમાં તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ વહેલી તકે થાય, અને જેથી કરીને તેમની સમસ્યા વારંવાર ન થાય તે પ્રકારની પણ તેઓની માંગણી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ઉઘાડી પડી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે, તો હાદાનગર અને અક્ષય પાર્કનો સંપર્ક તૂટ્યો છે। ત્યારે મનપાએ કરેલ પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। આ પ્રોબ્લેમ છે, આ તો એટલો વરસાદ આવે, બહુ વરસાદ આવ્યો તો ગાડી ન હાલે, એટલું પાણી આવે। મહાનગરપાલિકા દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી હતી વરસાદના ઉનાળામાં જે પ્રી મોન્સૂન કામગીરીમાં આવતી હોય એમાં થોડોક ગાળ કાઢીને વી ગયા। શું કહેશો, યોગ્ય કામગીરી થાય કે નથી થતી? લાખો રૂપિયા ખર્ચે છે, તો એ તો હવે આપણે કેમ ખબર પડે? અત્યારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે પાણીની? અત્યારે તો ગંદકીમાં હાલવાનું,
હાલ ભાવનગર શહેરમાં 3 દિવસથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર આજ વહેલી સવારથી ભાવનગરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ કહી શકાય કે સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની જે પોલ છે તે સતી થઈ છે. મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીમાં ડ્રેનેજ સફાઈમાં પાછળ અને વિવિધ કામોની અંદર 70 લાખ કરતાં પણ વધારે રૂપિયા છે ખર્ચા છે, પરંતુ હાલ આપણે જોઈ શકાય સામાન્ય વરસાદમાં છે તે ગટર ઉભરાઈને રોડ ઉપર વહી રહી છે. હું દેખાડવા માંગીશ કે ગટરમાંથી જે રીતના પાણી બહાર નીકળે છે, ક્યાંક ને ક્યાંક આ ગટર છે તે આગળથી બ્લોક થઈ ગઈ છે, જેના કારણે પાણી છે તે સંપૂર્ણપણે અહીંથી બહાર આવે છે અને વરસાદ રહી ગયો તેને 15 થી 20 મિનિટ થઈ જવા છતાં પણ જે પાણી છે તે બહાર આવીને રસ્તા ઉપર ફરી વળ્યું છે. લાંબા સમયથી આ પાણી છે તે રસ્તા ઉપર ફરે છે. લોકો છે ગટરના પાણીની અંદર ચાલવા મજબૂર થયા છે. વાહન ચાલકો પણ છે તે પોતાની ગાડી ગટરના પાણીમાં ચલાવવા માટે મજબૂર થયા છે. ભાવનગરનું જે કહી શકે કે ભાવના સોસાયટી આ વિસ્તાર છે, સરિતા સોસાયટી, ભાવના સોસાયટી, ત્યાં આગળના દ્રશ્ય છે. ગટરના પાણી છે રોડ ઉપર ફર્યા છે. વરસાદનું પાણી નથી જે આપણે જોઈએ છે તે ગટરનું પાણી છે. ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરીના જે મહાનગરપાલિકા દ્વારા જે તોફાઓ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પાણી જે છે તે ભાવનગર શહેરમાં નહીં ભરાય તેવી વાતો કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક આ વાતો છે તે કાગળ ઉપર જ દેખાય છે તે સાબિત થયું છે. કારણ કે વરસાદનો જે ચોથો દિવસ છે, ચોથા દિવસમાં પણ સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે. ડ્રેનેજ લાઈન ઉભરાઈને બહાર આવે છે તે જોવા મળી છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા જે ખર્ચો કર્યો છે તે ખર્ચો હવે એળે જશે કે કામ લાગશે. હજી પણ વરસાદના આવનારા દિવસો બાકી છે. આ તો એક માત્ર ઝલક જ છે. જે ભાવનગર શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યાં મોટા લાંબા સમયથી પાણી ભરવાના પ્રશ્ન યથાવત રહ્યા છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ નદી નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે, તો બીજી તરફ કેરાળા પાસેનો ઉબેણ ડેમ પણ છલકાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગલપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા, તો નદીના પટમાં લોકોની અવરજવર ન કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જૂનાગઢમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. જૂનાગઢ જિલ્લાના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. ખેડૂતોએ વહેલી સવારથી મગફળીના પાકનું વાવેતર કરી રહ્યા છે. જોકે વરસાદ સમયસર આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં એનઓસી વગરની બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે. અમરેલીથી આ સમાચાર. અમરેલીમાં એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને સીલ મારવામાં આવ્યું. 35 જેટલી દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સને સીલ મારી દેવાની કાર્યવાહી કરાઈ છે. લાઠી રોડ પર આવેલ કિસ્મત કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે, તો ફાયર ટીમ, પીજીવીસીએલની ટીમ સહિત વહીવટી તંત્ર દ્વારા આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી ફાયર ટીમ દ્વારા આ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પણ એનઓસી વગરની બિલ્ડિંગોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે. ત્યારે 35 જેટલી દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સને તંત્ર દ્વારા સીલ મારી દેવાયું છે, તો લાઠી રોડ પર આવેલ કિસ્મત કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યો છે. ત્યારે ફાયર ટીમ, પીજીવીસીએલની ટીમ સહિત વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી ફાયર ટીમ દ્વારા સીલિંગની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે અમરેલીમાં પણ એનઓસી ન હોય તેવી એનઓસી વગરની બિલ્ડિંગોને પણ સીલ કરવામાં આવી રહી છે, જેમાં 35 જેટલી દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સને સીલ મારી દેવાયું છે. ત્યારે લાઠી રોડ પર આવેલ કિસ્મત કોમ્પ્લેક્સને સીલ મરાયું. લાઠી રોડ પર કાર્યરત કિસ્મત કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફ્ટીની સુવિધાના અભાવના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સની અંદર અગાઉ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવેલી હતી. તેમ છતાં આજ દિન સુધી
ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી ન કરવાના કારણે આ કોમ્પ્લેક્સની અંદર સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર અમરેલી શહેરની અંદર આ ઝુંબેશ છેલ્લા 1 મહિનાથી ચલાવવામાં આવી રહી છે અને જે કોઈ પણ બાકી બિલ્ડિંગ છે તમામની અંદર પણ આ પ્રકારે કડક કાર્યવાહી હાથ ધરી અને ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરાવવામાં આવશે. આજ સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સુરેન્દ્રનગરથી આ સમાચાર. સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા. ત્યારે દર્દીને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા બાદ મામલો ગરમાયો હતો. પરિવારજનોનો ડોક્ટરો સામે સારવાર નહીં કરવાનો આક્ષેપ સામે આવ્યો છે. ડોક્ટરે મૃત જાહેર કરી સારવાર ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો હોસ્પિટલમાં ટોળાઓને ખસેડવા પોલીસનો બળ પ્રયોગ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરથી આ સમાચાર. સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે દર્દીને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા બાદ મામલો ગરમાયો હતો. તો પરિવારજનોએ ડોક્ટર સામે સારવાર નહીં કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તો ડોક્ટરે મૃત જાહેર કરી સારવાર ન કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે હોસ્પિટલમાં ટોળાઓને ખસેડવા માટે પોલીસનો પણ બળ પ્રયોગ કરવામાં આવ્યો. તો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. તો એક અકસ્માતમાં પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. એક પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થયું છે. સિહારના ખાખરિયાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત નીપજ્યું છે. ત્યારે થ્રી વ્હીલ મોટરસાયકલ લઈ ભાવનગર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ શિક્ષકનું મોત નીપજ્યું છે. તો આગળની તપાસ સિહોર પોલીસ ચલાવી રહી છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે. સિહોરના ખાખરિયાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થયું છે. તો રાજકોટમાં મોજ નદીના પુલે લપેટમાં લીધો છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં મોજ નદીના પુલને પૂરે ઝપેટમાં લીધો છે. ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે. તો 10 ગામના લોકો જીવના જોખમે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. પુલ તૂટતા 15 થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટથી આ સમાચાર. મોજ નદીના પુલને પૂરે ઝપેટમાં લીધો છે. ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટી પડ્યો છે. તો 10 ગામના લોકો જીવના જોખમે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. તો પુલ તૂટતા 15 થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે પણ મજબૂર બન્યા છે. તો ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટી પડ્યો છે. 10 ગામના લોકો જીવના જોખમે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. પુલ તૂટતા 15 થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે પણ મજબૂર બન્યા છે. તો રાજકોટમાં મોજ નદીના પુલને પૂરે ઝપેટમાં લીધો છે. 10 ગામના લોકો જીવના જોખમે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. પુલ તૂટતા 15 થી 20 ગામોના લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે લોકો પણ જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો મોજ નદીના પુલને પૂરે ઝપેટમાં લીધો. વીસ થી 25 ગામને જોડતો આ રસ્તો છે રાજકોટ જામજોધપુર. હવે એમાં છોકરાઓને તકલીફ છે, પછી અમારે હમાકાંઠે વાડીએ જવું તો અમારે પોતાને તકલીફ છે. તો હવે શું કરવાનું? 2021 થી આવી રીતના ધૂળ નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે બધા. મારું નામ રવિભાઈ ભૂત છે, ચિત્રાવડનો રહેવાસી છું.
બસ અમારી હવે એક જ માગણી છે તંત્રને કે આ મોલને ઊંચો અને મોટો બનાવવામાં આવે, જેથી કરીને આ 20 થી 25 ગામને તેમજ 2 તાલુકાને જોડતો રસ્તો છે ઊંચો અને મોટો પુલ બની જાય તો આ પારાવાર પડતી અવારનવાર સમસ્યાનું અમારું નિરાકરણ આવે. મારું નામ સેજુલભાઈ રામજીભાઈ ભૂત. અમારે અહીંયા ચિત્રાવળની બાજુમાંથી જ મોજ નદી, જે મોટી નદી છે એ પસાર થાય છે. એમાં એક કોઝવે મતલબ બેઠો પુલ છે. એ બેઠો પુલ 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ ને પથ્થરો નાખી અને કામ ચલાવ રીતે પૂરું કરી લે છે. એટલે અમારી માગણી એવી છે કે આ પુલ ઊંચો થાય અને કાયમી આ સમસ્યાનું નિરાકરણ આવે. જામનગરમાં ઓસવાણ હોસ્પિટલમાં મનપા દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર આવેલા છે તેને સીલ કરવામાં આવ્યા છે. તો ઓસવાણ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ હોય છે, જેથી તેઓ આડેધડ વાહન પાર્ક કરતા હોય છે, ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. દીપડાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મેંદરડા પંથકમાં દીપડાએ બાળકને ફાડી ખાધો હોવાની ઘટના ઘટી છે. પરપ્રાંતીય ખેતમજૂર પ્રકાશ ગેલા જામનો 3.5 વર્ષનો પુત્ર રોહિત ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન દીપડો ઘરમાંથી પુત્રને ઉપાડી લઈ ગયો હતો અને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારે આ ઘટનાથી પરિવાર અને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટના મેંદરડાના અમરગઢ રોડ પર આવેલા ખેતરમાં બની હતી. નોંધનીય છે કે અત્યારે વન વિભાગને જાણ કરતા સ્થાનિક સ્ટાફ અને અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી હતી. દીપડાને તાત્કાલિક અસરથી પકડી પાડવા માટે લોકો માંગ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા છે. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત રીતે જોવા મળી રહ્યો છે. જૂનાગઢના દિવાન ચોકમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. આખલા યુદ્ધથી લોકોને રસ્તાઓ પર ચાલવામાં પણ મુશ્કેલી અનુભવાતી હતી. રસ્તા પરથી નીકળતા લોકોને આખલાઓએ બાનમાં લીધા હતા. આથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ ઘટના પરથી રખડતા ઢોર સામે પાલિકા તંત્ર નિષ્ક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે. ડીડીઓની કામગીરીથી જિલ્લા પંચાયતના તમામ સભ્યોમાં આક્રોશ જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની વધુ પડતી કડકાઈ જોવા મળી છે. આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. ડીડીઓની કામ કરવાની પદ્ધતિથી જિલ્લામાં વિકાસ નોંધાયો છે. જિલ્લાના તમામ ગામોમાં રસ્તાના કામો થયા નથી. સરપંચ દ્વારા થયેલા કામોના બિલો મંજૂર થતા નથી. કર્મચારીઓ ડીડીઓની ચેમ્બરમાં જતા પણ ડરે છે. જિલ્લા પંચાયતના સભ્યો અને કર્મચારીઓએ પ્રમુખ હરેશભાઈ ઠુમરને રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જિલ્લા પંચાયતમાં છેલ્લા 5 મહિનાથી આ ડીડીઓ શ્રી નીતિન સાંગવાન સાહેબ અહીંયા જેનું પોસ્ટિંગ થયું છે એની અતિ કડકાઈ અને જે એમની કામ કરવાની, જે કામ લેવાની જે પદ્ધતિ છે એને કારણે જિલ્લાની અંદર બધો જ વિકાસ રૂંધાઈ ગયો છે. રોડ રસ્તાના કામો હોય, મેટલ બેસના કામ હોય, જંગલ કટિંગના રસ્તાઓ હોય, તમામ ગામડાઓની અંદર કોઈ રસ્તાઓના કામ છેલ્લે આવ્યા પછી થઈ શક્યા નથી. એને કારણે અમારા જિલ્લા પંચાયતના બધા જ સભ્યોમાં આક્રોશ છે. ગામડાઓની અંદર સરપંચશ્રીઓનો આક્રોશ છે કે જિલ્લા પંચાયતની કામગીરી અત્યારે થઈ શકતી નથી, સમયસર વહીવટી મળતી નથી, સમયસર ગામડામાં સરપંચોએ કરેલા કામના બિલો થઈ શકતા નથી. અમરેલી શહેરમાં તંત્રની બેદરકારીથી મોતના મુખ સમાન ભૂગર્ભ ગટર પરનો સ્લેબ તૂટી ગયો છે, તો ક્યાંક ભૂગર્ભ ગટરોના ઢાંકણા ખુલ્લા છે, જે મોટી દુર્ઘટના સર્જી શકે છે. અમરેલી શહેરનો બહારપરા વિસ્તારના કુંભારવાડાના રહીશોમાં આ ભૂવાથી રાત દિવસ ભય રહે છે. નાના ભૂલકાઓ પણ અહીં રમતા હોય છે, સ્કૂલે જતા હોય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
જોયું તો એક્ઝેક્ટ મારી પાછળ જે મોતનો સામાન કહી શકાય તેવું ગટરનું ઢાંકણું એકદમ ઓપન છે. તો આ ઢાંકણું ઓપન હોવાના કારણે જ્યારે બાળકો છૂટે ત્યારે નાના નાના બાળકો LKG HKG અને પહેલા ધોરણમાંથી ભણતા બાળકો એમાં ખાપ કે તો એના હાથ પગ ભાંગે અથવા એનું મૃત્યુ પણ થાય. તો તાત્કાલિક ધોરણે આ તંત્રને જાગૃત થઈ અને આવા ઢાંકણા જે મોતના સમાન ઢાંકણા છે એ ઢાંકણા તાત્કાલિક રિપેર અથવા સારા નાખી દેવા જોઈએ, જેના કારણે નાના નાના બાળકો અકસ્માતથી દૂર કરી શકાય. આ જ રીતે આપણે જોવામાં આવે તો થોડાક ટાઈમ પહેલા જે આરોહીની ઘટના બની હતી, એ નાની 1.5 વર્ષની બાળકી હતી, બોરમાં ખાબકી હતી અને એ તનતોડ મહેનત કર્યા છતાં પણ એ બાળકીને આપણે બચાવી શક્યા. આ વરસાદમાં તો અહીંયા કડે કડે પાણી હોય છે, તો આમાં હાલવું કેમ? બાળકો અહીંયા જાય છે બાળ મંદિર આંગણવાડીમાં જઈ શકે નહીં, પાણી હોય તો પડવાની એટલે પડે એટલે માણસ વિયો જ જાય પરબારો ગટરમાં જ. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું છે. ગીર ગઢડામાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. કેટલાક લોકોએ સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યા હતા. 200 થી વધુ દુકાનો લોકોએ સ્વેચ્છાએથી તોડી પાડી હતી. તો 30 થી વધુ દુકાનોને દબાણ ટીમે તોડી પાડી હતી. પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ પર હાજર હતા અને તે સમયે આ કામગીરી કરવામાં આવી હતી. તો સોમનાથના ગીર ગઢડામાં ડિમોલિશનની નોટિસનો વિરોધ કરવામાં આવ્યો છે. આથી વેપારીઓએ આવતીકાલે સજ્જડ બંધનું એલાન આપ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ માટે આહવાન કરવામાં આવ્યું છે. મોરબીમાં મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં દુકાન ધરાવતા વેપારી અને તેના દીકરાને તેમજ અન્ય લોકોને માર મારવામાં આવ્યો છે. વેપારીની દુકાન પાસે ગ્રાહકની પાર્ક કરેલી ઇકો ગાડી ખસેડવા બાબતે બોલાચાલી કરીને કુલ 6 લોકોએ માર માર્યો હતો. 6 શખ્સો દ્વારા છરી, પાઇપ, ધોકા વડે વેપારી અને તેના દીકરા સહિત અન્ય 3 વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો. જેમાં વેપારીના દીકરાને એક શખ્સે હાથમાં બચકું ભર્યું હતું, તો ઈજા પામેલ વેપારી સહિત અન્ય 3 લોકોની સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 6 શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તો નીટ કૌભાંડમાં સીબીઆઈએ સકંજો કસ્યો છે. નીટમાં જે ગેરરીતિ આચરવામાં આવી હતી, નીટ કૌભાંડમાં સીબીઆઈએ સકંજો કસ્યો છે. ગોધરાના વાલી વિદ્યાર્થીઓ સીબીઆઈના સકંજામાં છે. ત્યારે સીબીઆઈએ 6 વિદ્યાર્થી અને વાલીની પૂછપરછ કરી હતી. જય જલારામ સ્કૂલના માલિકની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો મોડી રાત સુધી નિવેદનો પણ નોંધવામાં આવશે. તો નીટ કૌભાંડને લઈને આ સમાચાર. નીટ કૌભાંડમાં સીબીઆઈએ સકંજો કસ્યો છે. તો ગોધરાના વાલી વિદ્યાર્થીઓ સીબીઆઈના સકંજામાં છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.